તો દહનશીલ એટલે કે દહન માટે આવશ્યક બાબતો કઈ? બરાબર. તો દહન માટે કેવો સવાલ આવશે અથવા તો દહન માટે શું જરૂરી છે? તો સૌથી પહેલી વસ્તુ જરૂરી છે એ છે હવા, એટલે ટૂંકમાં ઓક્સિજન. તો આવું તમારે પ્રયોગ પણ છે કે દહન માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. બરાબર. એ સાબિત કરતો પ્રયોગ સમજાવો. તો ઘરે જો તમારા મમ્મી દીવાબત્તી કરતા હોય તો આવી કાચની ચીમની હોય જે દીવાની આસપાસ એ લોકો મૂકી દેતા હોય, જેથી પંખો ચાલુ હોય તો દીવો ઓલવાઈ જાય નહીં. જો આવી ચીમની હોય તો તમે એ ચીમની દ્વારા પ્રયોગ કરો, અથવા તો 2 લીટરની કોકાકોલાની કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની બોટલ આવે છે અને નીચેથી ઉપરથી કાપો તો વચ્ચે ચીમની જેવું બની જશે. પણ મોટી લેવાની 2 લીટર. નાની હશે તો એ પ્લાસ્ટિક ગરમીને કારણે ઓગળી જશે, એટલે થોડીક મોટી લેવાની છે જેથી વચ્ચે સળગતી મીણબત્તીને કારણે પ્લાસ્ટિક ઓગળી જાય નહીં. બરાબર. સારું. હવે આવી ચીમની છે એવી 3 મીણબત્તી લેવાની છે, પણ આપણે એવું જરૂરી નથી. આપણે આ પરથી પણ પ્રયોગ કરી શકીએ કે આવી ચીમની છે એમાં એક વખત જ મીણબત્તી ઉપર મૂકીએ ત્યારે આવી એક લાકડાના કે કોઈ પણ બેઝ ઉપર પહેલા 2 પટ્ટી રાખીએ છીએ. આ પટ્ટીને લીધે આપણે આની ઉપર જે ચીમની મૂકીએ છીએ તો એ ચીમની ઊંચી રહે અને નીચેથી અંદર હવા દાખલ થઈ શકે. બરાબર. તો આવી રીતની 2 પટ્ટીવાળી લાકડાના બોર્ડ ઉપર મીણબત્તી રાખી મીણબત્તીને સળગાવ્યા પછી એના ઉપર આ ચીમની નાખી. ઘણી વાર સુધી જોશો તો એ સળગતી રહે છે. એટલે ઘરે દીવો કરે છે ત્યારે પણ એ દીવાની ઉપર અને આ ઢાંકી દે ત્યારે નીચેથી ખુલ્લી રહેશે તો દીવો લાંબો સમય સુધી સળગતો રહેશે. પણ જ્યાં સુધી એમાં તેલ હશે, ઘી નાખેલું છે ત્યાં સુધી. બરાબર. પણ જો એની નીચેથી હવા મળતી નથી, એટલે આપણે હવે એવી લાકડાનો બોર્ડ લઈએ છીએ કે જેની ઉપર સીધી મીણબત્તી મૂકી દીધી છે, નીચેથી હવા અંદર દાખલ થઈ શકતી નથી, એટલે કે ચીમની નીચેથી પેક બનાવેલી છે. ઉપરથી હવા આવી શકે છે પણ નીચેથી નહીં. પરંતુ અહીંયા શું થશે કે અહીંયા ચીમની અને ઉપરની એટલી હવાની અંદર જેટલો ઓક્સિજન હશે ત્યાં સુધી મીણબત્તી સળગે છે. પછી આ ગરમ હવા છે એને લીધે નવી એ હલકી હવા એ બહાર નીકળે છે અને બહારથી અંદર હવા દાખલ થશે નહીં. એટલે થોડી વાર પછી આ મીણબત્તી પણ ઓલવાઈ જાય છે. આ મીણબત્તી લાંબો સમય સુધી ચાલુ રહે છે. આ મીણબત્તી થોડી વાર સુધી ચાલુ રહે છે પછી ઓલવાઈ જાય છે. બરાબર. પરંતુ જ્યારે ચીમનીને ઉપરથી પણ બંધ કરી દઈએ છીએ, ઉપરથી અંદર હવા દાખલ થઈ શકે નહીં, તો એ આ મીણબત્તી જેટલો સમય ચાલુ રહે એનાથી પણ ઓછા સમયમાં ઓલવાઈ જાય છે. તમે અહીંયા હવામાં જેટલા પ્રમાણમાં ઓક્સિજન હશે જ્યાં સુધી એને ઓક્સિજન મળશે ત્યાં સુધી મીણબત્તી સળગે છે અને પછી એ ઓલવાઈ જાય છે. આ પ્રયોગ તમે ઘરે મસ્તી માટે પણ કરી શકો કે તમે રકાબી છે એની અંદર મીણબત્તીને સળગાવવા મૂકી દો, પછી ઉપર કાચનો ગ્લાસ દોરી દો તો થોડીક વાર કાચના ગ્લાસની અંદર જ્યાં સુધી હવા હશે મીણબત્તી સળગશે, બરાબર. પછી ઓલવાઈ જશે. પણ જો તમે અહીંયા પાણી નાખી દો છો, તમે જોશો કે જેવી મીણબત્તી ઓલવાઈ જાય છે અહીંયાથી પાણી ગ્લાસમાં ઉપર ચડે છે. કેમ એવું બન્યું? તો કે અહીંયા હવામાં રહેલું ઓક્સિજન
પાણી ગ્લાસમાં ઉપર ચડે છે. અહીંયા પાણી હોવાને કારણે નવી હવા તો દાખલ થઈ શકતી નથી, એટલે પાણી જ ઉપર ચડી જાય છે. અને જેટલો ઓક્સિજન વપરાય એટલા ઓક્સિજન પૂરતી પાણી જગ્યા ખાલી થઈ એટલું પાણી ઉપર ચડે છે. તો હવે ઘરે પ્રવૃત્તિ દ્વારા તમે સમજી શકો છો કે દહન માટે હવા કે ઓક્સિજન આવશ્યક છે. બરાબર. આનો ઉપયોગ કરી અને આપણે ઘણી બધી જગ્યાએ આગ ઓલવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ દાજી હોય તો એને ધાબળામાં લપેટી દેવાનું. એનું મુખ્ય કારણ એ છે કે જેવું આપણે એને આમ ધાબળામાં લપેટી દઈએ છીએ તો બહારની હવાનો સંપર્ક મળતો નથી, એટલે એને ઓક્સિજન મળશે નહીં અને એ સળગવાનું બંધ થઈ જશે. એવી જ રીતે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ રાખીએ છીએ. તમને ખબર છે કે અગ્નિશામક યંત્ર હોય તો એમાંથી જે વાયુ નીકળે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. એ ભારે છે. ભારે હોવાથી એ જે પદાર્થ સળગતો હોય તે આવરણ બનાવી દે છે, જેને લીધે સળગતો પદાર્થ ઓક્સિજનના સંપર્કમાં આવી શકે નહીં અને આગ ઓલવાઈ જાય છે. બરાબર. તો આગ ઓલવવા માટે આપણે કેમ આવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ કારણો પણ આની સાથે સમજતા જઈએ. સૌથી પહેલાં તો દહન માટે આવશ્યકતાઓમાં પહેલી આવશ્યકતા કઈ છે? હવા, એટલે કે ઓક્સિજન. તો આગ ઓલવવા માટે સૌથી પહેલું કારણ એ છે કે આગ ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. તો કારણ કે દહન માટે ઓક્સિજન જરૂરી હોય છે. જ્યારે કોઈ પદાર્થ સળગતો પદાર્થ કે દહનશીલ પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટે છે તો દહનની પ્રક્રિયા અટકી જાય છે. તેથી પદાર્થ સળગતો બંધ થઈ જાય છે અને અકસ્માત ટાળી શકાય છે. એટલે આગ ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક દૂર કરવો જોઈએ. તો આની ઉપરથી જ આ બધા કારણો આવે. જો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે કે લોખંડની તપતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકી દઈએ, પછી કાચની બરણી કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીને આમ ઢાંકી દઈએ તો કોલસો સળગતો બંધ થઈ જાય છે. શું થાય છે એ જોવાનું છે. તો સેમ વસ્તુ એ સળગતો બંધ થઈ જશે કેમ કે એને ઓક્સિજન મળતો નથી. બરાબર. પછી ઉપર બીજી પ્રવૃત્તિ આપી છે કે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે જે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તો એના વિશે આપણે ભણ્યું. એટલે કે કોઈ પણ દહન પ્રક્રિયામાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે, પણ ન્યુક્લિયર પ્રક્રિયા છે એ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયા ઓક્સિજન સાથેની પ્રક્રિયા નથી, એ દહન પ્રક્રિયા નથી. બરાબર. એટલે બધી જ પ્રક્રિયાઓ કે જે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે એને દહન કહેવાય એવું માની લેવાની જરૂર નથી. ઓક્સિજન સાથેની એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન કરે એને જ દહન પ્રક્રિયા કહે છે. સારું. હવે એ ધ્યાન રાખીએ કે જ્યારે આગ લાગે છે તો આપણે એને કપડાં વડે ઢાંકી દઈએ છીએ. એ પ્રયોગ કરાયો છે કે આગ લાગેલી વ્યક્તિને આપણે ધાબળામાં લપેટી દઈએ છીએ. કારણ કે ધાબળાને કારણે આગ લાગેલી વ્યક્તિનો હવા સાથેનો સંપર્ક અટકી જાય છે. ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થવાથી આગ ઓલવાઈ જાય છે. અકસ્માત નિવારી શકાય અથવા તે વ્યક્તિને બચાવી શકાય છે. આમ જુદી જુદી જરૂરી કારણો છે એ ઓક્સિજન સાથે જોડાયેલા છે. એટલે બીજી જરૂરિયાત શું હોય છે કે તાપમાન. એટલે તાપમાન એટલે કેવી રીતે આપણે સમજાવું તમને કે દાખલા તરીકે તમારે દીવાસળીને સળગાવી છે તો મેં કીધું એમ હાથમાં પકડી રાખવાથી સળગી નથી જતી, એને તમારે ઘસવી પડે છે. કેટલાક પિક્ચરમાં જોયું હશે હીરો છે બૂટ સાથે કે કોઈ બીજી લાકડાની વસ્તુ સાથે આમ ઘર્ષણ આપે છે તો ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલી ઉષ્માને લીધે જ દીવાસળી સળગે છે. આપણે મેગ્નેશિયમની પટ્ટી છે ને મીણબત્તી ઉપર આમ પકડી રાખી હતી, ઘણી બધી વખત સુધી પકડી રાખી, પછી એને પછી સળગવાની ચાલુ થઈ. કેમ? તો કે મેગ્નેશિયમની પટ્ટી છે એ દહનશીલ પદાર્થ તો છે જ, પણ એ ગરમ થાય, ચોક્કસ તાપમાન સુધી પહોંચે
પછી જ એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ચાલુ થાય, એટલે કે દહન પ્રક્રિયા ચાલુ થાય. એવી જ રીતે તમે કાગળના ટુકડાને સળગાવવા માટે આમ સીધો અડાડ્યા ભેગો સળગી જતો નથી. એની સામે હાઇડ્રોજન છે એ તો સીધો સળગતા કાગળ સાથે અડ્યા ભેગો સળગી ગયો હતો. આપણે ધાતુવાળા પાણીની અંદર જે પ્રયોગ કર્યો એમાં ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે સળગી જાય છે. તો એ આપણે ઉપર રાખેલા સળગતા કાગળને અડ્યા ભેગો સળગી જાય. બરાબર. જ્યારે લોખંડનો ટુકડો છે એને તમે ઘણી બધી વાર સુધી ગરમ કરશો, સળગશે નહીં. અરે તમે ઘરે જ્યારે ઘીનો દીવો કરે છે મમ્મી કે તેલનો દીવો કરે ત્યારે તમારે સળગતી દીવાસળીને થોડી વાર સુધી આમ પકડી રાખવી પડે છે. જ્યારે વાટની અંદર વાટથી બરાબર ગરમ થાય પછી એ સળગવાનું ચાલુ થાય. તો કોઈ પણ પદાર્થને સળગવું હોય અથવા કોઈ પણ પદાર્થની દહન પ્રક્રિયા શરૂ કરવી હોય તો એ ચોક્કસ તાપમાને પહોંચ્યા પછી દહન શરૂ થઈ શકે છે. તો નીચામાં નીચા જે તાપમાને, અહીંયા આપણે વ્યાખ્યા લખી લઈએ, એ તાપમાને તે પદાર્થનું જ્વલન બિંદુ કે તો કોઈ પણ પદાર્થ છે એ દહનશીલ પદાર્થ, અદહનશીલ પદાર્થ નહીં, કોઈ પણ દહનશીલ પદાર્થ એક ચોક્કસ તાપમાને પહોંચ્યા પછી જ સળગવાનું ચાલુ કરે છે. એટલે કે દહનશીલ પદાર્થ નીચામાં નીચા જે તાપમાને સળગવા લાગે તે તાપમાને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. બરાબર. તો બીજી જરૂરિયાત શું થઈ? તાપમાન. એટલે કે જ્વલન બિંદુ સુધી પહોંચાડે એટલું તાપમાન. ટૂંકમાં આપણે એને ઉષ્મા આપીએ તો એ સળગે છે. ઘર્ષણને કારણે ઉષ્મા આપો છો કે સળગતી વસ્તુને કારણે ઉષ્મા આપો છો, એટલે કે તમે મીણબત્તી પર ધરો તો સળગતી મીણબત્તીને કારણે તમે ઉષ્મા આપો છો. એમ જુદા જુદા તાપમાને તમે એને ઉષ્મા આપો છો તે આવે એ સળગવાનું ચાલુ કરે છે. સીધે સીધું કોઈ પદાર્થ ઓરડાના તાપમાને આમ પડ્યો છે સળગવા લાગે એવું ઘણું એવું હોતું નથી. સિવાય કે સોડિયમ ધાતુ એ ઓક્સિજન સાથે ખૂબ સક્રિયતાથી પ્રક્રિયા કરે, એના સંપર્કમાં આવ્યા ભેગી સળગવા લાગે છે, એ અલગ વસ્તુ છે. પણ એવા જે પદાર્થો છે જે ઓરડાના તાપમાને આપોઆપ સળગવા લાગે છે, એવા બધા પદાર્થો છે એ ખૂબ જ દહનશીલ પદાર્થો છે એમ કહેવાય. પણ એની ચર્ચા આપણે પછી કરશું. પણ આ જ્વલન બિંદુ કે તાપમાનને સમજાવવા માટે તમને એક પ્રવૃત્તિ આપી છે કે જ્યારે તમે એક મીણબત્તી પર કાગળનો ટુકડો કે કાગળનો કપને ધરો છો તો થોડીક વારમાં સળગવા લાગે છે. કાગળનો આવો કોન બનાવો અને એનો આવો કપ બનાવવો હોય તો આ કાગળનો કપ છે એ થોડીક વારમાં સળગવા લાગે છે. તમારે છે ને આવું કાગળ લઈ એનો ચોરસ ટુકડો લઈ અને આવો કોન બનાવો એટલે કાગળનો કપ બનાવ્યો છે. બરાબર. હવે હું આ કપ છે એ મીણબત્તી ઉપર રાખી દઉં તો થોડીક વારમાં સળગવા લાગશે. પણ આ જ કપ છે અહીંયા તમે સ્ટેપલર મારી દેવું અને એને પકડી ન રાખવું પડે. પણ આ જ કપની અંદર હું થોડુંક પાણી નાખી દઉં અને પછી એને મીણબત્તી ઉપર ધરીશ. તરત પાણી નાખ્યા પછી કાગળ ભીનો થાય, પોચો પડે એટલી રાહ નથી જોવાની. પાણી નાખીને તરત મીણબત્તી ઉપર ધરી દેવાનું છે. તો કાગળ તરત સળગવા લાગતો નથી. ધીરે ધીરે પાણી ગરમ થશે, ઉકળવા લાગશે, કાગળ સળગતો નથી. કેમ આવું થયું? કાગળ તો દહનશીલ પદાર્થ છે, કેમ સળગતો નથી? તો ત્યાં એ સમજવાનું છે કે જ્યારે એકલો કાગળ હતો ત્યારે એ ઝડપથી પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચી જાય છે અને પછી સળગવા લાગે છે. પણ જ્યારે તમે એની અંદર પાણી નાખો છો તો કાગળની સાથે પાણી સંપર્કમાં રહેલું છે, એટલે મીણબત્તી દ્વારા જે ઉષ્મા કાગળને મળે છે એ ત્યાંથી તરત
પાણીમાં વહન પામે છે, એટલે શોષી લે છે, પાણી એ ઉષ્મા શોષી લે છે એવું પણ તમે કહી શકો. તો પાણી તો દહનશીલ પદાર્થ નથી, તો પાણી એ ઉષ્મા શોષી ધીરે ધીરે ઉકળી અને વરાળ સ્વરૂપે બધું પાણી ઉડી જશે. પછી કાગળ છે એના જ્વલન બિંદુ સુધી પહોંચી શકશે અને પછી જ કાગળ સળગશે. એટલે ભીનો કાગળને સળગતા વાર લાગે છે, જ્યારે કોરો કાગળ ઝડપથી સળગી જાય છે. એનું મુખ્ય કારણ આ જ છે, કોરા કાગળ છે એનું જ્વલન બિંદુ નીચું છે, એ ઝડપથી તેના જ્વલન બિંદુ સુધી પહોંચી અને સળગી શકે છે. જ્યારે ભીનો કાગળ છે એમણે ઉષ્મા આપતા કાગળના જ્વલન બિંદુ સાથે પાણીનું ઉત્કલન બિંદુ પર જોડાઈ જાય છે. પાણી તો દહનશીલ પદાર્થ નથી, એટલે જ્યાં સુધી પાણી ઉકળી અને વરાળમાં ફેરવાય નહીં જાય ત્યાં સુધી કાગળ જ્વલન બિંદુ સુધી પહોંચતો નથી. બરાબર, એટલે ભીના કાગળને સળગતા વાર લાગે છે. એવી રીતે તમે જુઓ કે ઘરે ચૂલો હોય, અત્યારે શિયાળામાં ઘણા ગરમ પાણી કરવા માટે ચૂલો વાપરતા હોય, તો ચૂલામાં મમ્મી સૂકું લાકડું નાખશે, ભીનું લાકડું નહીં. સૂકું લાકડું ઝડપથી આગ પકડે, ઝડપથી સળગવા લાગે, પણ ભીનું લાકડું નાખશો તો એમાં રહેલું ભીનાશ એટલે કે પાણી, પછી તમે જો કોષ રસની અંદર પણ પાણી છે, દરેક કોષ પાણીના ભરેલા, તે બધું જ પાણી જ્યાં સુધી બાષ્પીભવન નહીં પામે ત્યાં સુધી એ લાકડું સળગશે નહીં. એટલે ખૂબ જ ધુમાડો થશે અને આપણને પૂરતા પ્રમાણમાં ઉષ્મા મળશે નહીં, એટલે કે આપણું પાણી ઝડપથી ગરમ થશે નહીં અને ધુમાડાથી ઘર ભરાઈ જશે. તો આ પાણીવાળી વસ્તુઓ હોય એને સળગતા વાર લાગે એનું મુખ્ય કારણ છે કે તે પદાર્થનું જ્વલન બિંદુ વધી જાય છે. બરાબર, આપણે કાગળને ધરીએ એની કરતાં મેગ્નેશિયમની પટ્ટીને વધુ વાર સુધી મીણબત્તીઓ પર રાખવી પડી હતી. શું કામ? કે મેગ્નેશિયમની પટ્ટીનું જ્વલન બિંદુ વધુ છે, જ્યારે કાગળનું જ્વલન બિંદુ નીચું છે. તો દહન માટેની બીજી આવશ્યકતા શું થઈ? તાપમાન, એટલે કે જ્વલન બિંદુ સુધી પહોંચાડે એટલું તાપમાન. કેટલું તાપમાન? તો કે જ્વલન બિંદુ સુધી પહોંચવા જેટલું તાપમાન. અને ત્રીજો મુદ્દો છે પુરવઠો. દહનશીલ પદાર્થનો જથ્થો જો આપણે કોઈ પદાર્થને સળગતો અટકાવવો હોય તો સૌથી પહેલું કામ શું કરાય? એનો જથ્થો દહનશીલ પદાર્થ જેટલો આસપાસ હોય બધાનો જથ્થો દૂર કરી દેવો જોઈએ. જો તમે ધ્યાનથી જોતા હોય તો મમ્મી ચૂલાની અંદર લાકડા નાખ્યા હોય, પછી જ્યારે એના રોટલા બની જાય કે પાણી ગરમ થઈ જાય તો ધીરે ધીરે લાકડું કાઢી અને રાખમાં દબાવી એને ઓલવીને અલગ મૂકી દે છે. એટલે ચૂલામાં જો લાકડા હશે તો ચૂલો સળગ્યા જ હશે, પણ સળગવા માટેની વસ્તુ એટલે કે આવો દહનશીલ પદાર્થ હશે જ નહીં તો દહનની પ્રક્રિયા અટકી જશે. મંદિર આગળ આપણે દીવો કરે તો દીવાની અંદર જ્યાં સુધી તેલ કે ઘી હશે ત્યાં સુધી દીવો સળગે છે, પછી વાટ સળગી જાય, પછી કોઈ દહનશીલ પદાર્થ વધતો નથી, એટલે દીવો ઓલવાઈ જાય છે. બરાબર, આપણા ઘરે તમે ઘણી બધી આવી વસ્તુઓ જોઈ હશે કે કેરોસીન વાળો સ્ટવ હોય તો સ્ટવની અંદર કેરોસીન ખાલી થઈ જાય તો સ્ટવ શરૂ થતો નથી. એલપીજી ગેસ વાપરતા એટલે ગેસનો બાટલો ખાલી થઈ જાય તો ગેસ સળગતો નથી. એટલે ટૂંકમાં કોઈ પણ પદાર્થ છે દહનશીલ પદાર્થનો જથ્થો હશે, પુરવઠો હશે ત્યાં સુધી જ દહન પ્રક્રિયા ચાલુ રહે છે. આના આધારે પણ કારણો આવે છે. દાખલા તરીકે જ્વલન બિંદુ આધારિત કારણો કેવા આવે? તો કે આપણે આગ લાગી હોય ત્યારે પાણીનો છંટકાવ કરીએ છીએ, તો કારણ કે જ્યારે આગ લાગી હોય ત્યારે પદાર્થ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચી ગયો હોય. પાણી છે એ ઉષ્માનું શોષણ કરતો પદાર્થ છે. જ્યારે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ ત્યારે તે દહનશીલ પદાર્થની ઉષ્માને શોષી લે છે. પદાર્થ
તાપમાન ઘટી જાય છે, જ્વલન બિંદુ કરતાં તાપમાન નીચું આવે છે, માટે આગ ઓલવાઈ જાય છે. તો આગ ઓલવવા માટે પાણી વપરાય છે એનું કારણ એ નથી કે પાણી આગને ઓલવવામાં, દાખલા કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દહનની પ્રક્રિયાને અટકાવે છે, તો એ ઓક્સિજનની હાજરીને દૂર કરે છે, એટલે પાણી એ તાપમાનને નીચું કરે છે. આમ જે તે પ્રક્રિયા પ્રમાણે આપણે આગ ઓલવવા માટે આવા પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જેટલું ભણ્યા છીએ એમાં કેટલાક કારણોની ચર્ચા કરી, કેટલીક વ્યાખ્યાઓ જોઈ અને દહન માટેની જરૂરી શરતો કે આવશ્યકતાઓ પણ જોઈ. આટલું રાખીએ, એની પછી છે આપણે આગળ આવતા પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.